નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક અને હું છું દીપાલી। સમાચારો શરૂ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। રાંધણ ગેસ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસની રાજનીતિ। ગુજરાત સરકાર વેટ ઘટાડે તેવી માંગ સાથે શહેર જિલ્લા કોંગ્રેસના ધરણા વિરોધ પ્રદર્શન। વેટ ઘટાડવાના મામલે ભાજપની ચૂપકેદી। ગોરવા બીઆઈડીસીની બરફ ફેક્ટરીમાં એમોનિયા લીકેજથી દોડધામ। ફાયર બ્રિગેડે એમોનિયા બોટલનો વાલ્વ બંધ કરતા હાશકારો। ડુપ્લિકેટ સીડી ડીવીડીના વેપાર પર ડીસીબીનો સપાટો। સિયાપુરાના ગોડાઉન તથા ઓડિયો ટ્રેક દુકાનમાં દરોડા। લાખોનો મુદ્દામાલ કબજે। રથયાત્રાને અનુલક્ષી પોલીસ સતર્ક। આરપીએફ જવાનોનું શહેરમાં ફ્લેગ માર્ચ। આખરે ગોલ્ડન બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર કુરિયર કર્મચારીનું મોત। કંપનીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના પરિવારજનોના આક્ષેપ। ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસીનમાં અસહ્ય ભાવ વધારો કરનાર કોંગ્રેસ સરકારના નેતાઓ હવે બિન કોંગ્રેસી સરકારો સામે લડત કરી વેટ ઘટાડવાની માંગ કરી રહી છે। તાજેતરમાં કેન્દ્ર રથયાત્રાને અનુલક્ષીને બોલાવવામાં આવેલ રેપિડ એક્શન ફોર્સના જવાનોએ રાવપુરા પોલીસને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। આગામી 3જી તારીખે વર્ષોની પરંપરા અનુસાર ગોત્રી ઇસ્કોન મંદિરથી દબદબાભેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે। ત્યારે રથયાત્રાના માર્ગ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ખાસ રેપિડ એક્શન ફોર્સના જવાનોને બંદોબસ્ત માટે બોલાવાયા હતા, જે તમામ જવાનો ઉચ્ચ અધિકારી અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ બીઆર ચૌધરીને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। તો બીજી તરફ સાંજના સમયે રાવપુરા વિસ્તારમાં આરપીએફ, બોર્ડર વિંગ અને શહેર પોલીસે ભેગા મળી રથયાત્રા ફરતે બંદોબસ્તનું રિહર્સલ કર્યું હતું। વડોદરા શહેરના નવનિયુક્ત શહેર પોલીસ કમિશનર સતીશ શર્માનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની સુરત મુકામે બદલી બાદ વડોદરામાં ડીએસપી તરીકેની સફળ કામગીરી કરનાર સતીશ શર્માની પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। પોલીસ કમિશનર સતીશ શર્માને આવકારવા પાણીગેટ કોમી એકતા સમિતિ દ્વારા તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતા ભવન ટ્રસ્ટના નેજા હેઠળ પાણીગેટ દરવાજા કહાર પ્રગતિ મંડળ અને પૂર્વ વિભાગ પાણીગેટ કોમી એકતા સમિતિના પ્રમુખ શંકર ગોડિયા તથા ગની કુરેશી અને અન્ય સભ્યોએ પોલીસ કમિશનર સતીશ શર્માને આવકારી તેમનું સન્માન કર્યું હતું। વડોદરા શહેરમાં ચાલતા ડુપ્લિકેટ સીડી ડીવીડીના કારોબાર સામે ડીસીબી પોલીસે લાલ આંખ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આજ રોજ વડોદરા ડીસીની કોંગ્રેસ સરકારે ડીઝલ, કેરોસીન તથા રાંધણ ગેસમાં ધરખમ ભાવ વધારો ઝીંકી દીધો હતો। આ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ થતા જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ટેક્સ ઘટાડવા કહ્યું। ખેર કેટલાક રાજ્યોની કોંગ્રેસ સરકારે ટેક્સ ઘટાડ્યા, ત્યારે ગુજરાતની ભાજપ સરકાર પણ વેટમાં ઘટાડો કરે તેવી માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા કર્યા હતા।
વડોદરા શહેર પ્રમુખ સુરેશ પટેલ, જિલ્લા પ્રમુખ રણજીત રાઠવાની આગેવાનીમાં અગ્રણી હોદ્દેદારો તથા કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ભાજપ સરકાર વેટમાં ઘટાડો કરી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસમાં ગુજરાતની પ્રજાને રાહત આપે તેવી માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે છેલ્લા 2 વર્ષમાં પેટ્રોલ, ડીઝલમાં લગભગ ડઝનવાર ભાવ વધારો કર્યો છે. દર વખતે ક્રૂડના ભાવના બહાને પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો કરી આમ આદમી પર મોંઘવારીનો બોજ નાખી દેવાતો હોય છે. આમ નાગરિક લાચાર બની મૂંગા મોઢે સહન કરી રહ્યો છે. કહેવાય છે કે ભાવ વધારો સામે વધી રહેલા વિરોધને ડાયવર્ટ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોના પાલામાં ગેંદ નાખી દીધી છે. કેટલીક રાજ્ય સરકારોએ ટેક્સ ઘટાડી પણ દીધો છે, પણ ગુજરાત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાલિકામાં ચર્ચાસ્પદ બનેલ લાંચ પ્રકરણમાં સિટી એન્જિનિયર સામે ખાતાકીય ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસે મેયરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. પાલિકાના સિટી એન્જિનિયર વીએન ટેલર 80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આવા ભ્રષ્ટ અધિકારી સામે ખાતાકીય પોલીસ ફરિયાદ નોંધાવી અધિકારીઓમાં દાખલો બેસાડવાની માંગ સાથે યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અસદ સૈયદે યુથ કોંગ્રેસ પ્રમુખ જોગેશ્વરી મહારાઉલ અને કાર્યકરોને સાથે રાખી મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગોરવા BIDCમાં બરફની ફેક્ટરીમાં એમોનિયા લીકેજ થતા ગભરાહટભરી ભાગદોડ મચી ગઈ. ગોરવા BIDCમાં આવેલ આઈસ ફેક્ટરીમાં બપોરના સમયે એમોનિયા ગેસની બોટલ બદલવાના સમયે વાલ્વ લીક થઈ ગયો હતો, જેને પગલે એમોનિયા ગેસ લીકેજ થવા માંડ્યો. એમોનિયા લીકેજ થતા જ વિસ્તારમાં ગુગળામણ સાથે લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. જોકે ફાયર લાશ્કરો તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ વાલ્વ બંધ કરી ગેસ લીકેજ અટકાવ્યું હતું. ગોત્રી મેડિકલ કોલેજને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમ વર્ષે 150 સીટની મંજૂરી મળતા મેડિકલ ક્ષેત્રે નવા આયામ ઉભા થયા છે. ગોત્રી મેડિકલ કોલેજને ક્યારેય માળખાકીય સુવિધાઓ તો ક્યારેક સ્ટાફના અભાવને પગલે મેડિકલ કોલેજની મંજૂરી મળતી ન હતી. ત્યારે હાલમાં જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 150 સીટની ફાળવણી કરી કોલેજને લીલી ઝંડી આપી દેતા આગામી માસથી પ્રવેશ પ્રક્રિયા પ્રારંભ થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટીની બરોડા મેડિકલ કોલેજમાં 180 સીટની મંજૂરી છે, જ્યારે ગોત્રીમાં 150 સીટની મંજૂરી મળતા હવે કુલ 330 સીટ સાથે 2 મેડિકલ કોલેજ કાર્યરત થતા શહેર માટે પણ મેડિકલ ક્ષેત્રે નવા આયામ ઉભા થશેનો આશાવાદ કોલેજના ડીન ઇન્દિરાબેન પરમારે વ્યક્ત કર્યો હતો. પોલીસે કોપીરાઇટ એજન્સીઓને સાથે રાખી સિયાપુરા વિસ્તારમાં ચાલતા ડુપ્લિકેટ CD DVDના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ ગોડાઉનમાંથી લાખો રૂપિયાની ડુપ્લિકેટ CD DVD સાથે અઝીમ બાબર તથા ઇલિયાસ મેમણની ધરપકડ કરી હતી. તો મરી માતાના ખાસામાં આવેલ ઓડિયો ટ્રેક નામની દુકાનમાં પણ DCB પોલીસે છાપો માર્યો હતો. DCB પોલીસે ઓડિયો ટ્રેકમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ભોગીલાલ ઠાકોર સહિત 2ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.